ન્યૂઝ પાટણના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે। કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ રહી છે ત્યારે અમારા સંવાદદાતા સુનિલ પટેલ જોડાયા છે। સુનિલ, ખૂબ જ સંવેદનશીલ જિલ્લો છે, અત્યારે આપ જણાવો વહીવટી તંત્ર દ્વારા શું ગતિવિધિ જોવા મળી રહી છે? ચોક્કસ કહી શકાય તો જે રીતે બંને દેશો વચ્ચે ભીષણ કહી શકાય તો ફાયરિંગના ઘટના શરૂ થઈ ગઈ છે ત્યારે કહી શકાય જે તણાવ પરિસ્થિતિ વચ્ચે કહી શકાય તો સરહદી 3 જિલ્લામાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની વાત કરવામાં તો પાટણના જે કહી શકાય તો તમામ જે સરહદી ગામ એટલે કે સાંતલપુર જે તાલુકાનો જે વિસ્તાર છે, વારાઈ તાલુકાના જે સમગ્ર વિસ્તાર છે તેના જે તમામ ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતે કહી શકાય તો સાયરન વગાડીને જે તમામ ગામો છે તેને બ્લેકઆઉટ કરવામાં આવી છે। જ્યાં પણ કોઈ લાઇટ કે ત્યાં દેખાય છે તાત્કાલિક અધિકારીઓ કે પોલીસના અધિકારીઓ પહોંચી ગયા છે અને લાઇટો બંધ કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે। તો બીજી બાજુ અક્ષય કહી શકાય તો કલેક્ટર, એસપી અધિકારીઓ સહિતના એસડીએમ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ કહી શકાય તો સરહદી ગામોમાં પહોંચી ગયા છે। સમગ્ર રાત દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવશે। સમગ્ર જે ઘટના છે તેની પર નજર રાખે છે। ક્યાંક ના ક્યાંક જો આ પ્રકારની જે ઘટના બને કોઈ પણ પ્રકારની તો તાત્કાલિક જે ગામના લોકો છે તેમને સુરક્ષિત સ્થળો પર બંકરોમાં ખસેડવા છે, ક્યાં ખસેડવા તમામ જે વ્યવસ્થાનો હાલ ભાગરૂપે તકેદારીના ભાગરૂપે તમામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી બાજુ કહી શકાય તો લગભગ મોટા ભાગના જે ગામો છે તેમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર ઘટના કે આકાશ ઉપર નજર રાખવામાં આવી છે। ક્યાંય પણ પ્રકારની જો આ ગતિવિધિ જણાય તો તાત્કાલિક કેવી રીતે બચાવ કામગીરી કરવી, જે રીતે ગઈકાલે મોક ડ્રીલ કરવામાં આવી હતી, યોજવામાં આવી હતી, લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા, ત્યાં તમામ કામગીરી આજે ગ્રાઉન્ડ ઉપર દેખાશે, ઝીરો ગ્રાઉન્ડ ઉપર દેખાશે અને જી બિલકુલ સુનિલ, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। અત્યારે આભાર સમગ્ર માહિતી બદલ। તો પાટણ જિલ્લામાં જે સ્થિતિ છે તે મુજબ વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કારણ કે સરહદી વિસ્તારના જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાત ખાસ કરીને પ્રભાવિત થાય છે ત્યારે એ સ્થિતિ પર નજર રાખવી એ ખૂબ જરૂરી છે। એટલે જિલ્લા કલેક્ટરથી લઈને